श्रीरामचन्द्रं शरणं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय राम जय जय राम। 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 मंगल भवन अमंगल हारी। मंगल भवन अमंगल हारी। द्रवहु सो दशरथ अजिर बिहार। द्रवहु सो दशरथ अजिर बिहारी। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। जय 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 हनुमान गोसाई। जय जय हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। कृपा करो गुरुदेव की नाई। श्री राम जय राम जय जय राम। 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 बोलिए हनुमान जी महाराज। महाराज प्रिय સૌપ્રથમ અવધૂત યોગીરાજ ભગવાન સંતરામ મહારાજની સમગ્ર ચેતનાને પ્રણામ કરું છું. પૂરી પરંપરાને પ્રણામ. વર્તમાન પીઠાધીશ પૂજ્ય રામદાસજી બાપુને પ્રણામ. અહીં અષ્ટવિભૂતિઓના જો ચિત્રો છે એ એમની ચેતનાઓને પણ પ્રણામ કરું છું. લાભુ દાદા આપણી વચ્ચે નથી, પરંતુ આપણી પાસે બે એવી વ્યક્તિ છે, એક રમેશ દાદા અને બીજા સુરીલા સંચાલક પૂજ્ય ધનંજય બાપા. આપને ખૂબ ખૂબ વધાય અને મારા પ્રણામ. જોડિયાધામથી અમારો વિનુ જે સતત આ કાર્યમાં રહ્યો, વાદકો અને જોડિયાધામ ગીતા મંદિરના અમારા શાસ્ત્રીજી જે બાળકોને ગીતાનો સ્વાધ્યાય કરાવે છે, ભણાવે છે, આપને પણ પ્રણામ.
મને ખબર નથી કે મારે શું કામ બોલવાનું છે. પાથેય છે ત્રિવેણીના કથાકારોને. પણ ઘણી ત્રિવેણી આપણે એમાં નાહ્યા છીએ. ક્યારેક 3 દિવસની ત્રિવેણીમાં અથવા તો જેટલો સમય હોય એમાં ઘણું ડલ પણ ગયું છે કે જે આપણે ઈચ્છતા હોઈએ એવું નથી સર્જાયું. અને એની ચિંતા બધી જ ચેતનાઓ કરતી હતી. અને લાબુદાદા તો અપ્રિય સત્ય બોલવા ટેવાયેલા એટલે સ્પષ્ટ કરતા હતા. પણ હું કોઈ પ્રમાણપત્ર આપવા માટે નથી આવ્યો કે આ વખતની જે ત્રિવેણી છે કેટલામી છે એ મને ખબર નથી, એ મને ગણત નથી. વચ્ચે પ્રવાહ રોકાયો, વળી પાછું શરૂ થયું જે પણ આ વખતની 194 વર્ષનો જ્યારે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, આ મારું પ્રમાણપત્ર. હું નિર્ણાયક નથી, હું કોઈ નિર્ણય નહીં આપે, પણ તલગાજરડાને પોતાની અતીવ પ્રસન્નતા વ્યક્ત કરવાનો અધિકાર છે. શાસ્ત્રી બાબા આ વખતની ત્રિવેણીના બધા જ વક્તાઓએ જે રીતે સ્વાધ્યાય કરીને સમજીને જે રીતે રજૂઆત કરી છે એ મારો અતિશય આનંદનો એક ઉભરો છે. અને હું ઈચ્છું કે આગામી ત્રિવેણીમાં પણ આના કરતાંય આપણે સારું માણી શકીએ. અને એવું થશે. એટલે આ પ્રમાણપત્ર નથી, મારો પ્રેમપત્ર છે. ખૂબ જ રાજીપો હું બહુ જ માણ્યું છે આ બધા જ વક્તાઓને. કેવું સુંદર બોલતા હતા. પહેલે દિવસથી લઈને આજ સુધી. આજ તો હું થોડોક મોડો પડ્યો એટલે વક્તાને ન સાંભળી શક્યો, પણ એ બધા જ વક્તવ્યોને, એ વક્તાઓને ખૂબ ખૂબ પ્રણામ કરું છું. પૂજ્યપાદ શાસ્ત્રીજી બાપાએ કહ્યું કે રાણીઓ જે વાતો કરે છે કૃષ્ણના વિરહમાં, આ સંબંધ છે, કોઈ સંબંધ નથી. આવું જ વાલ્મીકી રામાયણ. ભગવાન રામ જ્યારે જાનકીજીના વિરહમાં રડે છે ત્યારના આપ શ્લોકો લેજો. આ સંબંધ છે, ક્યાંય કોઈ વસ્તુનું મેળ ખાતું નથી. કદાચ રાણીઓ કરતાં પણ રાજા વનવાસી રામ, રાજા રામ વધારે અસંબંધ દેખાયા છે. કોને કોને સંબોધી. લક્ષ્મણને નવાઈ લાગે છે કે આ મારા પ્રભુ શું કરી રહ્યા છે, આ એમને શું થઈ ગયું છે. આવી પણ ભગવાન શ્રી કૃષ્ણની રાણીઓ એ અતિશય વિરહની વ્યાકુલતામાં અસંબંધ બોલે એને અધિકાર છે, અતિશય પ્રેમને લીધે. ભગવાન રામ જાનકીના વિરહમાં આ સંબંધ વાતો કરે છે એને અધિકાર છે. પણ મારે હાથ જોડીને કહેવું છે કે બેયની કથા કહેનારા કોઈ પણ વક્તા અસંબંધ વાતો ન કરે. આપે કહ્યું ને દર્ભ ને સંદર્ભ, આપણી બહુ જ જવાબદારી વધતી જાય છે. ત્રિવેણી ઘરડી નથી થઈ, જુવાન થતી જાય છે. અને એનું ગોમુખ જોડિયા ધામ છે. ત્યારે આટલી બધી તૈયારી કરીને આપ સૌ આવ્યા છો, અને બાકીના જે વક્તાઓને આપણે સમય નથી આપી શક્યા. કેટલા વક્તાઓ છે આપણી પાસે, સૌને ઈચ્છા હોય, પણ એવું સરસ વિચારીને આવે કે 65 વર્ષથી કથા ગાતો આ બાવો પણ આનંદિત થઈ જાય. એટલા માટે આપની પાસે એવું અત્યારે તો શુકન કરાવી રહ્યા છો આપને કે અમને બહુ
બહુ સારું ભવિષ્ય દેખાઈ રહ્યું એ વાત. બીજું, આમ તો અમારે જોડિયામાં જ્યારે ત્રિવેણી હોય ત્યારે અમારી કથાકારોની અંગત મિટિંગ થતી, એમાં પછી અમારી બધી વાતો હોય, એટલે અહીંયા આવું બધું કહેવું બરાબર નથી લાગતું, પણ છતાંય બીજા કોઈ નહીં સાંભળતા, મારું કથા જગત જ સાંભળે, બાકીના નહીં સાંભળતા. પરંતુ આપણી કોઈ જગ્યાએ ફરિયાદ ના આવવી જોઈએ, આ આપણે ધ્યાન રાખવું. આપણો યજમાન, આપણો મનોરથી કે આપણી આજુબાજુમાં સેવકગણ જે હોય એની કોઈ ફરિયાદ ન થવી જોઈએ. આપણી જરૂરત આપણે ઘરે સાધના કરતા હોઈએ ત્યારે જે હોય તે હોય, પરંતુ ક્યાંક બીજે ગયા હોઈએ ત્યાં એ બધી જ મને જરૂરત છે એવી ઉઘરાણી ન કરવી. યજ્ઞ કરાય, ધુવાડો ન કરાય. યજ્ઞ ચોક્કસ કરાય, પણ ધુવાડો ન કરાય, એનું ધ્યાન રાખવું. આજે તો ભગવાનની કૃપાથી, આપના આશીર્વાદથી, સંતરામ મહારાજ અને વિભૂતિઓના આશીર્વાદથી, આ બધી ચેતનાઓના આશીર્વાદથી બધી જ વસ્તુ અનુકૂળ છે. પણ શરૂઆતમાં હું પણ આવી રીતે જ દૂર બેસીને બધાને સાંભળતો હતો, અને એ વખતે કોઈ જાતની અપેક્ષા નહોતી રહેતી. આપણે શીખવું પડશે. ત્રીજું, કથામાં આપણે જેને કથા સંભળાવીએ ને એ આપણને આશીર્વાદ આપે એવી કથા હોવી જોઈએ. શ્રોતા આશીર્વાદ. હું તમને પ્રમાણ આપું. બીજું, કથામાં જઈએ, જે વક્તાને સાંભળવા જઈએ, એ વક્તા એવો હોય, એ સ્થાન એવું હોય કે એ મંડપમાં આપણે પ્રવેશ કરીએ ત્યાં આપણને અનુભવ થાય કે હું કૃતકૃત્ય થયો. ત્રીજું, જેને આપણે કથા સંભળાવી આપણને આશીર્વાદ આપે. અને ત્રીજું કે આપણે જેની પાસેથી કથા સાંભળી હોય એને સાંભળ્યા પછી આપણા હૃદયમાં કૃતકૃત્ય ભાવ પેદા થાય. કથા જગતે આ 3 કૃતકૃત્યતાને સમજવાની બહુ જરૂર છે. વૈકુંઠમાં રહેનારો ખગપતિ પાંખ ફૂલાવે તો સામવેદ શરૂ થઈ જાય. આવા ખગરાજ, ગરુડ સંશયગ્રસ્ત થાય અને ભૂસુંડીની પાસે કથા શ્રવણ, અને શિવ મોકલે. ખગ ખગની ભાષા જાણે એ તો એક ટાળવાની વાત હતી. ગરુડ ખગ નથી, પ્રભુની વિભૂતિ છે, વિગ્રહ ખગનો છે. હવે એ જેની પાંખો ફૂલે ને સામવેદ નીકળે એ કેવું પક્ષી હશે? પક્ષી તો નથી જ, પક્ષી રાજ છે. પણ એને શિવજીએ કહ્યું, સાહેબ ગમે તેવું કામ હોય, કથાકારને કોઈ શ્રોતા મળે કે જિજ્ઞાસા કરે તો ખરેખર એ કથાકાર હોય તો એ પોતાનું કામ જતું કરી અને એની જિજ્ઞાસાને સંતોષવા માટે ઊભો રહે. ભગવાન શંકર કેવું બાનું બતાવે છે કે હું કુબેરને ત્યાં જાઉં છું, મારે થોડુંક કામ છે ને, એટલે ગરુડ તમે માર્ગમાં મળ્યા છો એટલે અત્યારે હું બધું નહીં. આવું ટળાય નહીં, આવું પેલું ન કરે. પણ શું કામ કર્યું કે આને હું એવા માણસ પાસે મોકલું જે પક્ષીમાં બિલકુલ અધમ છે. બાયસ પાલીય અતિ અનુરાગા હોહી નિરામિષ કબહુ કી કાગા. અધમ પક્ષી ગણાય એની પાસે એને મોકલે છે. અને એ કથા અમે તો ત્યાં કથા કરી છે તમારા આશીર્વાદથી નીલગિરી પર્વતની તળેટીમાં, અને હજી પણ ફીલ થાય છે. એ તળેટી ક્યાં છે? હું અહીંયા છું, પણ મારા રૂવાડા બેઠા થાય છે.
અમે મુક્તિનારાયણ જલારામ બાપુના મનોરથથી અમે મુક્તિનારાયણ કથા કરી અને મારે મદનભાઈએ હેલિકોપ્ટર સતત રાખ્યું. અમે કેટલા 150-200 જેટલા અમે આવીશું અને બધાને વારા ફરતી કથા પૂરી થાય પછી ત્યાંથી 10 જ મિનિટ 7 કે 10 મિનિટની ફ્લાઇટ ભૂસુંડી સરોવર ઉતારે, સ્નાન કરે આ લોકો, જેને જે કરવું પાછા લઈ આમ કરું. પણ હું ન ગયો. મને બધા કહે કે હું તમે જાઓ બાપુ, પણ હું છેક સુધી ગયો નહીં. અને જે જઈને આવતા હતા એ મારી પાસે આવીને રડતા હતા. આ મેં જોયું છે. હું શું કામ ન ગયો એનું કારણ મારે તમને કહેવું નથી, એ મારી અંગત વાત છે. પરંતુ જે ભૂસુંડી સરોવરની ચેતના આજ મને અહીંયા રોમાંચિત કરતી હોય તો હું ત્યાં ગયો હોત તો કદાચ યદગત્વાના નિવર્તનતે. મને ખબર હતી કે મારું પ્રારબ્ધ કેટલું છે. ગુરુ કૃપાથી, મારી રામાયણની કૃપાથી મેં ટાળ્યું છે. છોકરાઓને બહુ પહેલું થતું હતું કે કેમ, મારો કહેવાનો અર્થ એ કે એ ભૂમિ એવી છે કે જ્યાં વૈકુંઠનો આ ખગરાજ જાય છે અને હજી તો વક્તાના દર્શન પણ કર્યા નથી. અને જ્યાં પહેલો પ્રતિભાવ આપવાનો થયો એટલે કહ્યું કે દેખી પરમ પાવન તવ આશ્રમ ગયું મોહ સંશય નાના બ્રહ્મ. કાકભૂસુંડીજીએ તો સ્વાગત કર્યું, પણ એ આશ્રમમાં એ કથા સાંભળવા માટે એ કથાકારની પાસે જ એ માણસ જાય છે. એના પહેલાં એને કૃતાર્થ બોધ થયો છે. એવી કથા, અને કથાનું એ કથા જ આપણી પાસે આવું કરાવશે કે આ જગતમાં કથાની નજીક આવનારીની પાંખો ફૂલશે. એ કૃતકૃત્ય ભાવનો અનુભવ સાંભળ્યા પહેલાં કરશે. એક તો એ કે આપણી પાસે આવે એને હજી આપણે કંઈ સંભળાવીએ એના પહેલાં કૃતકૃત્ય ભાવ જાગે એવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. એક. બીજું, ભગવાન શંકરે પાર્વતીને કથા સંભળાવી અને કથા પૂરી થઈ ત્યારે ભવાની કહે છે મેં કૃતકૃત્ય ભયું અબ. આપણો શ્રોતા કૃતકૃત્ય થવું જોઈએ. એને કથા વગર હોરવવું ન જોઈએ. એને એની દીકરીને વળાવ્યું હોય, કદાચ નરડ્યો હોય, એકનો એક દીકરાનું મૃત્યુ થયું હોય છતાંય નહીં, પણ જ્યારે કથા પૂરી થાય ત્યારે એને એમ થાય કે કંઈક છૂટી રહ્યું છે, કંઈક છૂટી રહ્યું છે, કંઈક છૂટી રહ્યું છે. મને તો હું બહુ મારી જાતને સંભાળું છું, પણ 9મે દિવસે વ્યાસપીઠથી ઉતરું ત્યારે મને દાદલના શબ્દો મારી રામાયણ માટે થાય. કાળજા કેરો કટકો આજ મારા હાથથી છૂટી ગયો. આ મારી પોથી હવે અમુક દિવસ મારે બંધ રાખવી પડશે અને મારે જવું પડશે. આ ભાવ શ્રોતાને પેદા થાય એવું અજવાળું મને દેખાઈ રહ્યું છે કે શ્રોતાઓ આ ભાવ કે અમે કથા સાંભળી, અમે ભાગવતની કથા સાંભળી, અમે શિવપુરાણ, અમે દેવી ભાગવત, અમે ભગવદ્ ગીતાની કથાઓ સાંભળી અને આજ અમને એમ થાય છે કે અમે કૃતકૃત્ય થઈ ગયા. આ કૃતકૃત્ય હવે એના ઉપર તો ઘણું બોલી શકાય. ત્રીજું, શ્રી હનુમાનજીએ જાનકીજીને કથા સંભળાવી. રામચંદ્ર ગુણ બરને લાગા. સીતાજી દુઃખમાં હતા અને દુઃખમાંથી મુક્ત કરવા માટે એક જ ઉપાય હતો કે પ્રભુના ગુણનું ગાયન કરું. અને શ્રી હનુમાનજી મહારાજ એ વૃક્ષના ઉપર બેઠા છે, છુપાઈને બેઠા છે, પલ્લવો છે. આ ભાગવતની આપણે ત્યાં પરંપરા, વ્યાસ બેઠતા, કેળની 4 થાંભલો અને એના પાંદડામાં વ્યાસ છૂપો રહેતો હતો. આ તરુ પલ્લવ મહરહા લુકાય કે મારું વક્તવ્ય જ જવું જોઈએ, મને બહુ જોવાની જરૂર નથી લોકોએ. આ કદલી પત્રમાં જેમ આપણે જૂની કથાઓ સાંભળી છે એમાં વક્તા કેટલો દેખાતો હતો. આપણે દેખાવું નથી, આપણે દેખાડવું છે. આ જુઓ, આ જુઓ, આ કૃષ્ણ, આ મહાદેવ, આ રામ, આ અમારી જાનકી, આ રાધા, આને દેખાડવાના છે. એટલા માટે આપણે છીએ. તો જાનકીજી બહુ જ દુઃખી થયા
ત્યારે શ્રી હનુમાનજીને એમ લાગ્યું કે એક જ ઉપાય છે આ દુઃખમાંથી મુક્ત કરવા, એટલે રામની કથા ગાવા માંડ્યા અને સાંભળતાની સાથે સીતાજીના દુઃખ ભાગ્યા, જતા રહ્યા. પણ સીતાએ કથા સાંભળી અને હવે સીતા હનુમાનજીને આશીર્વાદ આપે છે. એવી કથા હોવી જોઈએ કે આપણો શ્રોતા આપણને આશીર્વાદ આપે. અજર અમાર ગુણનિધિ સૂતો, તું કોઈ દિવસ ગરડો નહીં થાય. અને 80 વર્ષે હજી હું ગરડો નથી થયો. અહીંયા બેસીને કહો એટલા કલાક બોલું સાહેબ, પણ ઊભો ઊભો એટલા કલાક બોલું. કારણ કે કથા કહેનારને માં જાનકીના આશીર્વાદ, કેવલ હનુમાનને નહીં, જે સંદેશો લઈને આવ્યા હશે આ જગતમાં, જે મુદ્રિકા લઈને આવ્યા હશે અને ચૂડામણી લઈને વિદાય લેશે, એ બધાને આ પરાંબા જગદંબાનો આશીર્વાદ છે કે અજર, તું અજર રહીશ, અમર. કારણ અજર શું કામ રહીશ? એટલે વક્તા અમર થઈ જાય એમ નહીં, એ તો પ્રસિદ્ધિ મળે અને પછી લોકો અમુક સમય યાદ રાખે ને પછી ભૂલાઈ પણ જાય, એવું પણ બને. પણ અમર એટલે કઈ અમરતા? કે તે જે કથા ગાય છે એ અમૃતની જે અમરતા છે એ કાયમ જગતમાં ફેલાતી રહેશે. અજર અમર ગુણનિધિ. કથાને આપણે જ્યારે સેવીએ છીએ ત્યારે ખબર નથી પડતી એમ બધા જ ગુણો આપણામાં આવતા જાય. આ બધા જ સદગુણો આ પોથી વરદાન આપે. જગતને તો પછી આપે, પણ પહેલો મંગલાચરણનો શ્લોક બોલો ત્યાંથી ધોધ છૂટે છે આશીર્વાદ. પવન આવે ત્યારે જ પાના ભાગવતના નથી ઉડતા, એમનેમ ખુલી જાય છે સાહેબ. ધોધ આવે. શાસ્ત્રો બોલવા માંડે પછી વક્તા બોલે છે. પહેલાં શાસ્ત્ર બોલે છે પછી વક્તા બોલે. તો અજર અમર ગુણનિધિ. અને કેટલો મોટો એક શ્રોતા, એક માં, દીકરો કથા કરે છે, જેમ ભાગવતમાં કપિલ ભગવાન કથા કરે અને મા દેવહૂતિ શ્રવણ કરે, એના મનમાં કેવા ભાવો જાગ્યા હશે એ કથાના વક્તા તરફ. એવું કંઈક થયું અને તારા ઉપર રામ તને બહુ રામ પ્રેમ કરશે. અને તુલસીને બીજું શું ખપતું હતું? શાસ્ત્રના અંતમાં કહે, પ્રિય લાગહુ મોહી રામ, મને રામ વાલો લાગે. બીજું અમે એને વાલા લાગીએ કે નહીં એ તો સ્વતંત્ર છે, એ જાણે. અમને એ પ્રિય લાગવું જોઈએ. આ આશીર્વાદ. અને ત્યારે વક્તાને કૃતકૃત્ય ભાવ જાગ્યો. મેં કૃતકૃત્ય ભયવું અબ માતા આશીષ તવ અમોઘ વિખ્યાત. તો કથાને કેન્દ્રમાં રાખીને કથા આપણી કથામાં આવે ત્યાં એને કૃતકૃત્ય ભાવ જાગવું જોઈએ. ભલે જગ્યા મેળવવા માટે દોડાદોડી કરે, એકાબીજાને ધક્કા મારે, એ આખી વાત જુદી છે. એ પણ કથાની પ્રીતિ જ સૂચવે છે ને, કથા તરફની જ પ્રીતિ. પણ કૃતકૃત્ય ભાવ જાગે. કથા સાંભળ્યા પછી શ્રોતાને પાર્વતીની જેવો કૃતાર્થ ભાવ જાગે. અને કથા સાંભળ્યા પછી જેમ મા આશીર્વાદ આપે, હું મારા કથા જગત માટે હનુમાનજીને પ્રાર્થના કરું કે આ ત્રણેય વસ્તુ આપણને કૃતકૃત્ય કરે, એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરું છું. પૂજ્ય રામદાસજી બાપુના આશીર્વાદથી મનોરથી બધી રીતે રૂપાળો મળ્યો છે, એટલે વિચારો રૂપાળા છે એ અર્થમાં. હવે એના કાંઈ લગ્ન નથી કરવા, લગ્ન થઈ ગયા છે, પણ રોજ મારી પાસે કંઈક ને કંઈક લાવે છે. બાપુ આ કરવી છે સેવા, આ કરવી છે સેવા, આ કરવી છે સેવા. અને ફિગર નાનો નથી હોતો. ધન્ય છે બાપ આપની સેવા. અને આ સંતરામ મહારાજના આશીર્વાદ છે. અસિતભાઈ, આપે બહુ સેવા કરી છે, ખૂબ સેવા કરી. અને હવે તો આપ ત્રિવેણી તો જોડિયા થાય પછી તો જે આપ બધા વડીલો નક્કી કરો, જ્યારે જ્યારે ભવિષ્યમાં ખબર નથી, પણ
આવતી ત્રિવેણી તો જોડિયામાં જ થશે, એમ જ ને? જ્યાં જ્યાં આપ નક્કી કરો. પણ હવે આપ દેવાંગભાઈ અમારા શુભેચ્છક છે અને આપ અમારા સભ્ય છે. આપે આમાં અમે તો તૈયાર ઉપર આવીએ છીએ, તૈયાર ઉપર અમે બેસી છીએ. આ બધું આપ કરી રહ્યા છો અને તેથી આપને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. બીજું તો હું શું કહું, વિશેષ કંઈ કહેવું નથી. આ તો બોલવું પડે એટલે બોલું છું. બાકી બીજું જે થયું, તમે મોરારી બાપુને બહુ રાજી કર્યો છે, એટલું છે. કારણ એવા ગ્રંથો આપણી પાસે છે સાહેબ. સ્વર્ગ મૃત્યુ અને પાતાળ એક છાબડામાં મૂકો અને એક છાબડામાં રામાયણ, ભાગવત અને ભગવદ્ ગીતા મૂકો. તાકાત નથી એને કોઈ તોડી શકે. અને એટલે જ હું કયા કરું કે રામાયણ એ સત્ય છે, કારણ કે એ સત્યની કથા. શ્રીમદ ભાગવતી એ પ્રેમ સ્વરૂપા છે, એ પ્રેમની કથા છે. અને ગીતા એ આપણા ઉપર કૃષ્ણે કરેલી કરુણા છે. આ સત્ય, પ્રેમ અને કરુણાનો આ પ્રવાહ આમનો વહેતો રહે. મને મનોરથો તો ઘણા થાય કે આ ત્રિવેણીને વળી પાછા ક્યાંક એવી રીતે ક્યાંક લઈ જઈએ, ક્યાંક એવી રીતે લઈ જઈએ. પણ જ્યારે જ્યારે ઠાકોરજી જે આદેશ કરશે, પણ બહુ જ રાજી થાઉં છું. આપણે આપણા ધર્મ સંભાળો.